18 મે 2025। તો બસ જો તમને લોકેશન કંઈક પાછળ ડિફરન્ટ લાગતું હશે, સાચી વાત છે, ઘર નથી, અમે આવ્યા છીએ બોટાદ અમારા માતાજીને ત્યાં, માતાજીનો માંડવો છે, તો બસ આજથી સ્ટાર્ટ થાય છે અને સાથે સાથે ઘર પણ છે, એટલે 2 દિવસ મસ્ત પ્રોગ્રામ છે, તમે બ્લોગમાં બની રહેજો, 2 મસ્ત બ્લોગ આવશે, અને જો તમે ચેનલમાં નવા હોય તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બ્લોગમાં બની રહેજો। ચાલો આપણે જઈએ વાડીએ, બધું શું લાવ્યા છે બધું તમને બતાવું। રેડી લેવા આવી ગયા સવારે પૂજાની મસ્ત ફાર્મમાં, કેવી શાંતિ છે, નારળી ને બધું છે અહીંયા, જો પપૈયાનું ઝાડ, જો લાઈવ શેરડી સાટા તોડી દેજો કાકા। નારેડી છે ફ્રેન્ડ્સ, જો વાડીએ પહોંચી ગયા છે, મઠથી નજીક જ છે અમારી વાડી। ચલો જઈએ અંદર, શું શું તૈયારી ચાલે છે જો છે ને, એકદમ જૂનવાણી આ વાડી, પાણી લગભગ આવી ગયા છે, બધું રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે। મમ્મી જો અહીં બેસી ગયા, મમ્મી જોવે બધી રસોઈ બધી કેમ થાય છે, બધું નિરીક્ષણ કરે। આજે અમારા માતાજીનો પ્રસંગ છે, માતાજીનો માંડવો છે અને નાના બાબાના ઘર છે, સોમવારે અમારે 2 દિવસનો પ્રસંગ છે બોટાદ અમારા માતાજી માંડવામાં। બરાબર, થઈ ગયો નાસ્તા પાણી? હવે ના, હવે નાસ્તા પાણી કરશું, ગરમા ગરમ જો મસ્ત મરચા ફ્રાય થાય અને પાપડી ને ચા। હા, ઘણા બધા મહેમાન આવે છે ધીમે ધીમે, આવે છે મહારાજ આવ્યા। જો મસ્ત નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે, મસ્ત નાયલોન પાપડી મરચા અને ચા, મહેમાન આવે। જો અમારા માતાજીનો મઢ છે, હે અંબે
બધા વાડી આવી ગયા છે, હવે નાસ્તો ને કરે છે. મસ્ત પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે. મેનુમાં તમને બતાવી દઉં શું છે. જો મેનુમાં છે મસ્ત લાપસી, કેરીનો રસ, પૂરી, ભજીયા, ચટણી, સલાડ, રાઈસ, દાળ, ક્રમ્સ. ફ્રેન્ડ્સ, બસ વાગી ગયા છે સાંજના 7:15 અને હવે છે ને સાંજે ડાકડમરૂનો પ્રોગ્રામ છે માતાજીના માંડવામાં, અને અત્યારે બસ જમણવારની તૈયારી ચાલે છે. મેનુમાં એવું છે કે રતલામી સેવ ટમેટાનું શાક અને પરોઠા અને છાશ. તમે બતાવો છો, મસ્ત તૈયારી ચાલુ થાય. રસોડામાં કાકી ને સાહેબા અને કુવા ને બધા બેસી ગયા. જો ઇન્ટરનેશનલ કાકી છે અમારા રસોઈમાં. હા, મારા મામા પુલાવ ને રેતલામી સેવ ટમેટાનું શાક. માસ્ટર બેઠા છે આ બાજુ, જે હાથના ટમેટા લીધા. જો આ બધા મહેમાન બેઠા છે. હે સામું જો રસોઈ સામું ન જો. હવે કામમાં પડે. આજના જમાનામાં શાક, પરોઠા, પુલાવ અને મસ્ત છાશ. રસોઈ ચાલે જોરદાર. કુવા પૂરી બનાવે.
મારી ધીમે ધીમે ભણવે મારી અંબારી તારા પાવ એ મારી અંબારી આવી ઘરે મારા ગણપતિ નો ગાડો